એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાનું ડીસામાં બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ડીસા શહેરમાં આવેલા જલારામ હોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા તાલુકા અને શહેર દ્વારા પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના નવા નિયુક્ત પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાનું ભવ્ય સ્વાગત સમારોહ યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો, યુવા અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। બ્રહ્મ સમાજના વિવિધ બોર્ડ અને મંડળો દ્વારા શશિકાંતભાઈ પંડ્યાનું સાફો, મોમેન્ટો, સાલ અને અન્ય ભેટ આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના કોઈપણ યુવાનમાં ક્રિકેટની પ્રતિભા હશે તો તેને તેની જાતિ કે સમાજ જોયા વગર ચોક્કસ ન્યાય મળશે। તેમણે ઉમેર્યું કે સરહદી વિસ્તારના ઘણા યુવાનોમાં અદ્ભુત પ્રતિભા છુપાયેલ છે અને તેઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે। તેમણે સમસ્ત બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો। આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી સંગીતાબેન પ્રકાશભાઈ દવે, બનાસકાંઠા બ્રહ્મ સમાજના પ્રમુખ અરુણભાઈ જોશી, ડીસા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભેમજીભાઈ પુરોહિત, પૂર્વ બનાસકાંઠા બ્રહ્મ સમાજ પ્રમુખ નવુભાઈ જોશી, જાણીતા વકીલ અશોકભાઈ જોશી, ઉદ્યોગપતિ રમેશભાઈ જોશી, નિવૃત્ત નાયબ કલેક્ટર શ્રી ધનજીભાઈ જોશી, કેટી મહેતા, મનુભાઈ જોશી, નરેશભાઈ વ્યાસ, હર્ષદભાઈ વ્યાસ, રમેશભાઈ ત્રિવેદી, આશીષભાઈ મહેતા અને બ્રહ્મકુમારી સંસ્થાના બહેન તેમજ ડીસા અને તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।